જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય શનિદેવ। આજે હું આવી ગઈ છું સિંગણાપુર ગામ, જે મહારાષ્ટ્રનું અહમદનગરનું બાજુમાં આવેલું સિંગણાપુર ગામ। ત્યાં આપણે શનિદેવના દર્શન કરીશું। અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા છે શનિદેવ, જે કાળા પથ્થરની મૂર્તિ છે, જે 400 વર્ષ પહેલાંની માનવામાં આવે છે। આ મૂર્તિ અહીંયા ખુલ્લા આસમાનની નીચે સ્વયંભૂ પ્રગટ થયેલી છે સિંગણાપુર ગામમાં। કળિયુગના દેવતા તરીકે જાણીતા એવા શનિદેવના દર્શન। સુપ્રસિદ્ધ મંદિર એવું સિંગણાપુર શનિ દેવતાનું મંદિર, એના આપણે બધા દર્શન કરી રહ્યા છીએ અત્યારે। ખૂબ જ સરસ મજાના ભગવાન શનિદેવના દર્શન થઈ રહ્યા છે। ખુલ્લા આકાશની નીચે છત વગર ભગવાન શનિદેવ બિરાજમાન છે। અહીંયા મૂર્તિ પ્રગટ થયેલી છે સ્વયંભૂ, અહીંયા એના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ શનિદેવના। અહીંયા શનિદેવને કાળા તલ, તેલ, કાળું કપડું, શ્રીફળ, ઘોડાની નાળ, યંત્ર, આવું બધું ચડાવવામાં આવે છે। સ્વયંભૂ પ્રગટેલા છે શનિદેવ સિંગણાપુર ગામમાં। આ ગામની વાયકા એવી છે કે અહીંયા કોઈ પણ જગ્યાએ તાળું લગાવવામાં આવતું નથી। શનિદેવના મંદિરમાં મામા ભાણેજની સાથે પૂજા કરવા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે। અહીંયા કોઈ પણ જગ્યાએ તાળા લગાવવામાં આવતા નથી। અહીંયા દરેકના ઘરમાં પડદા જ લગાવવામાં આવે છે। કોઈ પૈસા હોય કે ગમે તે હોય, કોઈ અહીંયા ચોરી કરતું નથી। એટલું શનિદેવનું સાચું છે, અહીંયા સાચ છે એટલું। જય શનિદેવ। જય શનિ મહારાજ। તમારો વિડીયો ઉતારી ખુલ્લા આસમાનની નીચે સ્વયંભૂ પ્રગટેલા એવા શનિદેવના દર્શન। જય શનિદેવ। જય શનિ મહારાજ। આપણે હવે આ મંદિરની અંદર દર્શન કરીશું। જય ગુરુ મહારાજ। જય હનુમાન દાદા। ખૂબ જ વિશાળ જગ્યા છે અને રાતનો ટાઈમ છે, એટલે તમને અહીંયા ખૂબ જ સરસ મજાના દર્શન થયા છે। તમે જોઈ રહ્યા છો સ્વયંભૂ પ્રગટેલા શનિ મહારાજના દર્શન સિંગણાપુરના। રાતના ટાઈમે અમે લોકો આવ્યા હતા, એટલે બિલકુલ ભીડ નહોતી અને બહુ જ સરસ શાંતિથી દર્શન થયા શનિદેવના। નહીંતર અહીંયા તમારે પગ મૂકવાની જગ્યા હોતી નથી, એટલી માણસોની ભીડ હોય છે દર્શન કરવા માટે દાદાની।
આપણે દર્શન કરીને પરત આવી ગયા છીએ. બધા હવે બસમાં બેસી જશું. જય શનિદેવ. જો તમે મારો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શનિદેવ લખવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં. અને વિડીયો પૂરા જોજો અને તમારા મિત્ર વર્તુળની અંદર શેર કરજો, જેથી કરીને બધાને પણ દર્શન કરવાનો લાભ મળે.